વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો। અહીં બંધ મકાનનું તાળું ખોલી તિજોરીના લુકરમાંથી 14,75,00,ના કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી છે અને ચોરી કરી ચોર ફરાર થઈ ગયો। આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસમાં સામે આવ્યું કે ચોરી કરનાર કોઈ બીજું નહીં પરંતુ ગામનો જ શખ્સ નીકળ્યો। ઘરના સભ્યો ઘર બંધ કરીને પ્રસંગમાં ગયા હતા। તે સમયે પાડોશી રાજ ભૂપેન્દ્ર પટેલ નામના યુવાને ઘરમાં ઘૂસી જઈને ચોરી કરી। તેણે ચોરી કરી તેના ફોઈના દીકરાના ઘરમાં દાગીના મૂકી દીધા। હાલ પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। आरोपी तरीके राज भूपेन्द्रभाई पटेल ने अमे तपासना अंते अटक करेल छे अने जे चोरीमां गयेल मुद्दामाल तमाम रिकवर करवामां आवेल छे। आ जे फरियादीनुं घर छे एनी बाजुना ज घरमां आरोपी रहे छे। तो गांधीनगरना दहेगामમાં છેતરપિંડીની ઘટના સામે આવી, જેમાં ખારાકુવાના ખાચા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધાની બંગડીઓ ચોરાઈ। બે ગઠિયાઓ વાસણ અને દાગીના સાફ કરી આપવાની લાલચે ઘરમાં ઘૂસી ગયા અને વૃદ્ધાના હાથમાં પહેરેલી બંગડી પર લિક્વિડ નાખી 2.5 તોલાની બે બંગડીઓની ચોરી કરીને ફરાર થઈ ગયા। વૃદ્ધાએ દહેગામ પોલીસ સ્ટેશનમાં 3.70 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી છે। હાલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આ ચોરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા। ચાંદીની વસ્તુ હોય તેને સાફ કરીએ, સોનાના દાગીના સાફ કરીએ। તો મેં કે ક્યાં ચાંદીની વસ્તુ આપો? મેં મારી પાસે તો ચાંદીની કશું નથી। મેં કહું બહાર તો કે જો આ બંગડી ઉપર સાફ કરીએ। મેં કહું નહીં, બંગડી મારી નીકળશે નહીં કીધું ભાઈ। તો કે ઉપર લિક્વિડ નાખીએ, તેને લિક્વિડ નાખ્યું બંને હાથ ઉપર અને પછી બંગડી કાઢી એડે। તો હાલ જે રીતે વૃદ્ધાએ આપવીતી જણાવી છે, આ ઘટનાથી સાવધાન થવાની જરૂર છે। આ રીતે કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો ભારે પડી શકે છે। તો હવે આગળ જઈશું નારોલ હત્યા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ પર। આજે મૃત આરોપીના એના અને આરોપી વચ્ચે આ બાબતે બોલાચાલી થઈ અને ઝઘડો થયો હતો। તો હાલ અમદાવાદમાં સામાજિક તત્વો બેફામ બન્યા છે। હત્યાનો ખૂબ જ ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જેમાં પારિવારિક બાબતોમાં ઝઘડો થયો અને જમાઈએ સસરાની હત્યા કરી છે। નારોલ વિસ્તારની આ ઘટના છે, જે હત્યાના બનાવથી હાલ ચકચાર મચ્યો છે, કારણ કે અહીં જમાઈએ જ સસરાની હત્યા કરી। પારિવારિક ઝઘડો ચાલતો હતો અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું, જેમાં જમાઈએ સસરાની હત્યા કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ રહી છે। તો અમદાવાદની આ ઘટના છે, ખૂબ જ ચોંકાવનારી ઘટના નોંધે છે કે અમદાવાદમાં દિવસે ને દિવસે આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધી રહી છે। નારોલમાં જે રીતે જમાઈએ સસરાની હત્યા કરી, પારિવારિક બાબતોમાં ઝઘડામાં હત્યા કર્યા હોવાની આશંકા છે। પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી। તો હાલ પોલીસ દ્વારા વધુ તપાસ પણ હાથ ધરાઈ છે, પરંતુ આ ઘટના સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। આ રીતે જમાઈએ સસરાની હત્યા કરી દેતા હાલ ચકચાર મચી જવા પામી છે। આ ઉપરાંત પોલીસે આ સમગ્ર બનાવ અંગે વધુ વિગતે તપાસ પણ શરૂ કરી છે। દિવસે ને દિવસે અમદાવાદમાં આ પ્રકારની ઘટનાઓ ખૂબ વધી રહી છે। હત્યાના બનાવો વધી રહ્યા છે, મારામારીના બનાવો વધી રહ્યા છે, ત્યારે નારોલમાં જે રીતે હાલ આ હત્યાનો બનાવ સામે આવ્યો છે, તેને લઈને ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે। પારિવારિક ઝઘડા એ કેવા પ્રકારનું સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો આ પુરાવો છે। અમદાવાદમાં જે રીતે હાલ હત્યાના બનાવો વધી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે। તો હાલ અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે। હાથીજળમાં જાહેરમાં હુમલાની ઘટના બની। પોલીસને પડકાર આપી જાહેરમાં હુમલો કરવામાં આવ્યો। ધર્મવાટિકા સોસાયટીના રહીશ પર હુમલો થયા હોવાની વિગત છે। કાળા કલરની નંબર પ્લેટ વગરની ગાડીમાં આવીને હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીએ 14 અને 15 જાન્યુઆરીના રોજ અગાઉ એક બબાલ થઈ હતી, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો। પિતા પુત્ર પર હુમલો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા એવો સ્થાનિકોનો આક્ષેપ છે। અહીં મળતી માહિતી અનુસાર ઘટનાના પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે। વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં આ
સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધાઈ છે, જે બાદ તપાસ પોલીસે હાથ ધરી છે અને આ સમગ્ર બનાવનો એક વિડીયો પણ સામે આવ્યો છે, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આ શખ્સો જે હુમલો કરવા માટે આવ્યા હતા એ કાળા કલરની કારમાં આવે છે અને અહીંથી જતા દેખાઈ રહ્યા છે. નોંધનીય છે કે દિવસે ને દિવસે અસામાજિક તત્વો અમદાવાદમાં બેફામ બની રહ્યા છે. પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા. તો મહીસાગરમાં પોલીસને પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો છે. રાતના સમયે બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી અને તે દરમિયાન કાર રોકતા તેમાંથી પોસ્ટ ડોડા મળી આવ્યા, જેમાં 400 કિલોથી વધારે પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપાયો છે અને પોલીસના હાથે મુદ્દામાલ લાગ્યો, પરંતુ આરોપી ફરાર થઈ ગયા છે. મહીસાગર પોલીસે ગાડીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ કોઠંબામાંથી 38 લાખ અને રફઈ ગામમાંથી 40 લાખનો પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો. આગળ વાત કરીએ સુરેન્દ્રનગરની સૌથી મોટી વઢવાણ જીઆઈડીસીમાં 700 થી વધુ ઉદ્યોગો કાર્યરત છે અને 20,000 લોકોને રોજગારી મળે છે. તેમ છતાં અહીં પ્રાથમિક સુવિધાઓનો ભારે અભાવ છે. ઉદ્યોગકારો દર વર્ષે અંદાજે 4 કરોડ રૂપિયા જેટલો ટેક્સ ભરે છે, પરંતુ તેના બદલામાં તંત્ર દ્વારા પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નથી આવતી. અહીં તાજેતરમાં તંત્ર દ્વારા માત્ર 3.60 કરોડના ખર્ચે ગણતરીના 7 રસ્તાઓના નવીનીકરણની જાહેરાત કરી હતી, પરંતુ મોટાભાગના રસ્તાઓ હજુ પણ બિસ્માર હાલતમાં છે. કામદારો અને માલવાહક વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જીઆઈડીસીના ઉદ્યોગકારો 4 કરોડનો માતબર ટેક્સ ચૂકવે છે, તો 4 કરોડની સામે તમે અમારા પૈસા અમને 3 કરોડ ને 60 લાખ ફક્ત આપો છો, તો એ પણ 7 રસ્તા માટે. તો અમારી એવી માંગણી છે કે જીઆઈડીસીમાં પૂરેપૂરા રસ્તા બનવા જોઈએ. અહીંયા બાકીનો જે ટેક્સ વસૂલવામાં આવે છે, હાઉસ ટેક્સ ટાઈમે લેવા આવી જાય છે. એમાં સેનેટરીનો ખર્ચ લેવામાં આવે છે, પછી લાઇટનો ખર્ચ લેવામાં આવે છે અને પાણીનો કરનો જે ટેક્સ લેવામાં આવે છે, એ ટેક્સમાં 3માંથી એકય અમને સુવિધા મળતી નથી. રોડ રસ્તાની સુવિધા નથી, ગટરનો પાણીનો પણ નિકાલ નથી. પહેલા જીઆઈડીસીમાં અમે ફરિયાદ કરતા કે તમે રોડ રસ્તા બનાવો, તો એ કે મ્યુનિસિપાલિટીમાં આવે. મ્યુનિસિપાલિટીને ફરિયાદ કરી તો એમ કે જીઆઈડીસીને ઓફિસે તમારે જવાનું. તો આમાં અમારે જવું ક્યાં એ ખબર નથી પડતી અમને. પ્લસ સ્ટ્રીટ લાઇટે અમુક ટાઈમે ચાલુ હોય, અમુક ટાઈમે બંધ હોય, તો એ કોને અમારે કહેવા જવું. એટલે અમને સરકારશ્રી અત્યારે મંજૂર તો કર્યા છે રસ્તા અમારી માંગણીને લઈને, પણ અમારી એવી માંગણી છે કે 7 રસ્તા જે મંજૂર કર્યા એની જગ્યાએ બધા રસ્તા મંજૂર કરે. તો બીજી તરફ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. વેરાના દરો વધવા છતાં પાયાની જરૂરિયાતો સંતોષવામાં તંત્ર નિષ્ફળ ગયું છે, જેને લઈને ઉદ્યોગકારોમાં ભારે રોષ છે. હવે જોવાનું એ રહે છે કે સરકાર ખરેખર પાયાનું માળખું સુધારશે કે પછી દર વખતની જેમ ઉદ્યોગકારોની માંગણીઓ કાગળ પર જ રહી જશે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી સૌથી મોટી એવી વઢવાણ જીઆઈડીસી તંત્ર દ્વારા અંદાજે રૂપિયા 3 થી 4 કરોડના ખર્ચે 7 નવા રસ્તાઓના નવીનીકરણ કરવાની જાહેરાત કરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ માત્ર 7 રસ્તાઓ બનાવવાની તંત્રની જાહેરાતને લઈને જીઆઈડીસીના ઉદ્યોગકારોમાં રોષની લાગણી ફેલાય છે. કારણ કે માત્ર ને માત્ર રસ્તા નહીં, પરંતુ તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે તેવી જે છે એ ઉદ્યોગકારોમાં માંગ ઉઠવા પામી છે. કારણ કે આ વઢવાણની જીઆઈડીસીમાં અંદાજે